વતી ભાજપના જ ચૂંટાયેલા ધારાસભ્યએ સરકારને મૂકી છે શરમજનક સ્થિતિમાં। કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બાબુ રાજના આરોપ સાથે રાજ્યપાલને પત્ર લખ્યો। પ્રદ્યુમનસિંહે કરેલી રજૂઆતમાં કહ્યું કે લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલા જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં કામ કરતા અંદાજિત 350 કર્મચારીઓને ઓચિંતા છૂટા કરી દીધા। મોટા ભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતા હતા, તેમ છતાંય તેમને જાણ કર્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા। સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે મોટી નોકરી એકમાત્ર રોજગાર છે। નોકરી છીનવાતા 350થી વધુ કર્મચારીઓ છેલ્લા 20 દિવસથી ધરણા કરીને વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં હજુ કોઈ ઉકેલ આવ્યો નથી। કોઈ અધિકારીએ પણ ધરણા સ્થળની મુલાકાત નથી કરી। વધુમાં પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે સરહદી વિસ્તારમાં ખેતી પર્યાપ્ત માત્રામાં નથી। સરહદી ગામડાઓમાં સ્થાનિકો નોકરી પર જ નિર્ભર કરે છે। હવે નોકરીમાંથી હાંકી કાઢ્યા છે ત્યારે તેઓની રોજગારી છીનવાઈ છે। ના છૂટકે સ્થાનિકોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ ઊભી થશે। અત્યારે અબડાસા વિસ્તારમાં લખપત તાલુકામાં જે છેર જીએમડીસી દ્વારા જે થર્મલ પાવરમાંથી એકદમથી 350 જેવા માણસો છૂટા કરી દેવામાં આવ્યા છે। તો આ બોર્ડર વિસ્તાર છે, સ્થાનિક બિલકુલ જો આ લોકોને રાખવામાં નહીં આવે તો આ લોકો સ્થળાંતર કરી જશે તો એક સીમા સુરક્ષાની રીતે બોર્ડર રીતે બહુ નુકસાન થાય અને રોજગારી ન મળે ત્યાં રહેવાનું કોઈ કારણ નથી। કારણ કે વરસાદ હતા એ બધા વરસાદ માલધારી હતા તે પણ હવે 20-15 વર્ષથી સર્વિસ કરી રહ્યા છે અને એકદમથી છૂટાવ કરવામાં આવે છે। છેલ્લા 1 મહિનાથી આ બધા ઉપવાસ ઉપર બેઠેલા, પરમ દિવસ એમને 15 દિવસનો ટાઈમ લઈ ને એકદમ 15 દિવસનો ટાઈમ આપો, બધે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આપણે ખાતરી આપી છે અને આપણા રાજ્યપાલશ્રી એમને પણ અમે આ લેખિત આપ્યું છે અને એમડી છે એમને પણ જાણ કરી, તમામને બધાને જાણ કરેલી છે। તો 15 દિવસને તમે ટાઈમ આપો તો એમને મને ટાઈમ આપ્યો છે, હમણાં ઊભા થઈ ગયા છે અને તાત્કાલિક આ પરત લઈ લે, નહીં લે તો એ લોકો કીધું અમે પાછા ઉપવાસ ઉપર બેસો ને ઉગ્ર આંદોલન કરશું।